સાચું આવડે તો જ કરવું, ન આવડે તો ન કરવું, પણ ખોટું તો ના જ કરવું. આ સિદ્ધાંત શું કહે છે ખબર છે? આપણને એવું થાય છે કે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, પણ એ સાચી રીતે થાય છે કે નહીં, તમને આવડે છે કે નહીં, એમાં તમારું મસલ એક્ટિવેટ થાય છે કે નહીં, એની જાણ થયા વિના અગર જો ખોટી રીતે એક્સરસાઇઝ કરવામાં આવે તો યા તો એનો કોઈ મિનિંગ નથી રહેતો, તમને એમ થાય કે ઓહ મેં તો એક્સરસાઇઝ કરી બટ એક્સરસાઇઝ થતી નથી, યા તો એ કરેલી એક્સરસાઇઝ કોઈ પેઇન આપી રહી છે એટલે સાવ એક્સરસાઇઝ બંધ થઈ જાય છે. ઓકે, તો એક્સરસાઇઝ સમયે થતી કોમન મિસ્ટેક્સ. ફર્સ્ટ વન, પુઅર ફોર્મ, મતલબ આપણું જે પોસ્ચર ખોટું હોય, જેના કારણે જે મસલ એક્ટિવેટ થવાનું હોય એની નથી થતું. હવે તમે ડેડલિફ્ટ કરો છો ત્યારે તમારું સ્લાઉચ પોસ્ચર સાથે અગર તમે ડેડલિફ્ટ કરો છો તો એનો કોઈ મિનિંગ નહીં રહે, એનું પ્રેશર એક્ઝેક્ટલી જે જગ્યાએ આવવું જોઈએ એ જગ્યાએ નહીં આવે, ખોટી જગ્યાએ જશે, યા તો જોઈન્ટમાં જશે. ઓકે, તો એ પ્રોપર નહીં થાય, યા તો ની ઇનવર્ડ બેન્ડ થયેલા હશે, યા તો ખોટી રીતે ઊભા હશો, તો તમને ખબર કઈ રીતે પડશે કે આ ખોટું પોસ્ચર છે? તો જે સમયે જે એક્સરસાઇઝ કરતા હો એ જ મસલ એક્ટિવેટ ન થાય ને એનો મતલબ તમારું પોસ્ચર ખોટું છે. ઓકે, સેકન્ડ, વોર્મઅપ કર્યા વિના એક્સરસાઇઝ બસ ચાલુ જ કરી દેવાની, ગયા એટલે સીધું, એ બહુ જ ખોટી સિસ્ટમ છે, જેના કારણે તમારું મસલ્સ હજી કોલ્ડ હોય છે અને તમે સીધું એક્સરસાઇઝ ચાલુ કરો છો ને તો ઇન્જરીના ચાન્સ વધી જાય છે. એટલે કોઈને એવું થતું હોય કે વોર્મઅપમાં તો બોરિંગ છે યાર, કંટાળો આવે છે, તો ડોન્ટ ડુ ધીસ. ઓકે, વોર્મઅપ ઇઝ નીડેડ, 5 to 10 મિનિટ્સ બટ નીડેડ. થર્ડ વન ઇઝ બસ એક જ દિવસમાં લડી લેવું છે, સીધું હાયર ઇન્ટેન્સિટીથી ચાલુ કરવાનું. 2 દિવસ જીમમાં ગયા, ત્રીજા દિવસથી મસલ પૂરા કરી નાખવા છે, એમ નહીં. સ્લોલી વેઇટ ઇન્ક્રીઝ કરો, ઇન્ટેન્સિટી તમારા બોડી પ્રમાણે ધીમે ધીમે જાઓ. ઓકે, એક હારે નથી ખાઈ લેવાનું, ધીમે ધીમે ખાવાનું છે. બોડી ઉપર દયા રાખો, એને આરામથી, એને જે રીતે ગમે એ પ્રમાણે થોડા થોડા આગળ વધતા જાઓ. મસલ બર્ન થવું જોઈએ, મસલ એક્ટિવેટ થવું જોઈએ, ના કે પેઇન આપવું જોઈએ. ઓકે, stay tuned for another mistakes.